નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટી શેખા ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 6 ઇંગ્લિશ ગ્રામર એન્ડ પ્રેપોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 3 પિક્ચર ડિસ્ક્રિપ્શન. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન પૂર્ણ કરો. મિત્રો, એ આ કૌંસમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દોના આધારે અહીંયા જે ચિત્રનું વર્ણન આપણે પૂરું કરવાનું છે. અહીંયા જોઈએ ચિત્ર નંબર 1. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ બગીચાનું ચિત્ર છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં ઘણા બધા વૃક્ષો અને ફૂલોના છોડ છે. ધેર ઇઝ અ ફાઉન્ટેન ટુ. ત્યાં ફુવારો પણ છે. ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ એન્ડ સીસો એન્ડ મેરી ગો રાઉન્ડ. બાળકો હિંચકા, લપસણી, ચીંચવો અને ચકરડીમાં રમી રહ્યા છે. ટુ બોયઝ આર પ્લેઇંગ બેડમિન્ટન. બે બાળકો બેડમિન્ટન રમી રહ્યા છે. એવરીવન લુક્સ હેપી. દરેક જણ ખુશ દેખાય છે. તો મિત્રો, આ હતું પહેલું ચિત્ર વર્ણન. ચિત્ર નંબર 2નું વર્ણન જોઈશું આપણે. અહીં ક્લાસરૂમનું ચિત્ર છે. જોઈએ. ધીસ ઇઝ અ ક્લાસરૂમ. આ વર્ગખંડ છે. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક કાળા પાટિયાની નજીક ઊભા છે. ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ એન્ડ સ્ટડિંગ. વિદ્યાર્થીઓ બેન્ચીસ પર બેસીને ભણી રહ્યા છે. ધેર આર 2 શેલ્ફ્સ એન્ડ અ મેપ ઓફ ઇન્ડિયા ઓન ધ વોલ. તે 2 છાજલી અને દિવાલ પર ભારતનો નકશો છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન અ કોર્નર. તે ખૂણામાં એક કચરા પેટી છે. આગળ જોઈશું આપણે ચિત્ર નંબર 3. ચિત્ર નંબર 3નું વર્ણન અહીં આપેલ છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ વિલેજ. આ ગામડાનું ચિત્ર છે. ઇટ ઇઝ નિયર અ રિવર. તેની નજીક એક નદી છે. ધેર ઇઝ અ ટેમ્પલ નિયર ધ રિવર. નદીની નજીક એક મંદિર છે. ધેર ઇઝ અ હોસ્પિટલ એન્ડ અ સ્કૂલ ટુ. ત્યાં એક દવાખાનું અને એક શાળા પણ છે. અ કોબલર ઇઝ સિટિંગ અંડર અ ટ્રી. વૃક્ષની નીચે એક મોચી બેઠો છે. સમ વુમેન આર બાઇંગ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ફ્રોમ અ શોપ. કેટલીક સ્ત્રીઓ દુકાનેથી ફળો અને શાકભાજી ખરીદી રહી છે. આગળ ચિત્ર નંબર 4 જોઈશું આપણે. અહીં એક ચિત્ર આપેલું છે, એનું વર્ણન જોઈશું. ધીસ ઇઝ અ લિવિંગ રૂમ. આ એક લિવિંગ રૂમ છે. લિવિંગ રૂમનું ચિત્ર છે. ધેર ઇઝ અ સોફા સેટ ઇન ધ રૂમ. રૂમની અંદર સોફા સેટ છે. ધેર ઇઝ અ ટીવી સેટ નિયર ધ વિન્ડો. બારીની નજીક ટીવી સેટ છે. ધ ટેલિફોન ઇઝ ઓન અ ટેબલ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ. રૂમના ખૂણામાં ટેબલ પર એક ટેલિફોન છે. ધેર ઇઝ અ ફ્લાવર વાઝ ઓન ધ ટેબલ ઇન ધ સેન્ટર ઓફ ધ રૂમ. રૂમની વચ્ચે ટેબલ પર ફૂલદાની છે. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. દિવાલ પર ઘડિયાળ છે. ધેર આર 2 ટ્રોફીઝ ઓન ધ શેલ્ફ. ત્યાં છાજલીમાં 2 ટ્રોફી છે. એ જ રીતે ચિત્ર નંબર 5 જોઈશું. અહીંયા સ્કૂલ પ્લેગ્રાઉન્ડનું ચિત્ર આપેલું છે. જોઈશું ચિત્ર. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. આ શાળાની રમતના મેદાનનું ચિત્ર છે. સમ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. કેટલાક છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. સમ ગર્લ્સ આર સિટિંગ અંડર અ ટ્રી એન્ડ ઇટિંગ સ્નેક્સ. કેટલીક છોકરીઓ વૃક્ષ નીચે બેસીને નાસ્તો કરી રહી છે. ટુ ગર્લ્સ આર સ્કીપિંગ. 2 છોકરીઓ દોરડો કૂદી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પરીક્ષામાં પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન પૂછાશે. થેન્ક યુ.